પ્રભુને આશીર્વાદો, હે મારી આત્મા, હે પ્રભુ મારા ઈશ્વર, તું અત્યંત મહાન છે, તારા વસ્ત્રો ભવ્યતા અને ગૌરવથી સજ્જ છે. શુક્રવાર 23 જાન્યુઆરી 2026. આપણી આ સવારની ધ્યાન માટે હું સંત યોહાનના સુવાગમ અધ્યાય 16 આયત 32 પસંદ કરી છે. જુઓ, તે ક્ષણ આવી રહ્યું છે, બરાબર આવી ગયું છે, જ્યારે તમે તમારા ઘરે ભડકાઈ જશો અને મને એકલો છોડી દશો. તેમ છતાં હું એકલો નથી, કારણ કે પિતા મારી સાથે છે. સુપ્રભાત મિત્રો. ભલે જે થાય તે થાય, આપણે જે કોઈ પણ પરિસ્થિતિઓમાંથી પસાર થઈએ, પ્રભુ આપણી સાથે છે. આપણે આ આયત પર ધ્યાન કરીએ. આ સવારના ધ્યાનનું વિષય છે, ક્યારે એકલા નહીં. ઈસુ તેના શિષ્યો સાથે વાત કરી રહ્યા હતા તે માર્ગ વિશે કે તે કેવી રીતે ઉચ્ચાવવામાં આવશે અથવા આગળની પરિસ્થિતિનો સામનો કરવો પડશે. તેઓએ શિષ્યોને પ્રોત્સાહિત કર્યા કહીને કે તમારે વિશ્વમાં ઘણી પડકારોનો સામનો કરવો પડશે, પણ કોઈ વાંધો નહીં, હું તમારી સાથે છું અને હું વિશ્વને જીતી લીધું છે. પણ તેમ છતાં ઈસુએ તેમને યાદ અપાવ્યું કે એવો સમય આવશે જ્યારે તમે ભડકાઈ જશો, તમે મારી પાસેથી ભાગી જશો. જ્યારે સંકટની પરિસ્થિતિ હશે ત્યારે હું એકલો રહી જઈશ. પણ તેઓએ ભારપૂર્વક કહ્યું કે હું એકલો નથી, પણ મારા પિતા મારી સાથે છે. આપણે શીખવાનું જે છે તે સમજવાનું છે કે જે વ્યક્તિ સંકટની પરિસ્થિતિનો સામનો કરે છે તેની સાથે બરાબર આ જ થાય છે કે તેની સાથે જે હતા તેઓ બધા ચાલ્યા જાય છે અને તેને એકલો છોડી દે છે. પણ ઈસુ કહે છે કે પ્રભુ તેની સાથે છે. મિત્રો, આ જ એ છે જે આપણે પ્રભુ પાસેથી શીખવાનું છે. આપણે પડકારોમાંથી પસાર થઈશું. આપણે એવી પરિસ્થિતિમાંથી પસાર થઈશું જ્યાં જેને આપણે માનીએ છીએ કે તેઓ આપણી સાથે રહેશે તેઓ રહેશે નહીં, ભાગી જશે, ચાલ્યા જશે. પણ ત્યારે જે આપણે ઈસુ પાસેથી સમજવાનું અને શીખવાનું છે તે એ છે કે પિતા આપણી સાથે છે. તે ક્યારે આપણને એકલા નથી હોડત, ભલે સંકટ કેવું હોય, ભલે પરિસ્થિતિ કેવી હોય, ભલે આપણે કેવી રીતે નિષ્ફળ થયા હોઈએ, ભલે આપણે તેની સામે સંપૂર્ણપણે વળ્યા હોઈએ. પ્રભુ આપણી સાથે છે અને ખાસ કરીને જ્યારે આપણે પ્રભુ માટે મિશન લઈએ ત્યારે તે ઈસુ સાથે ક્રૂસ લીધો ત્યારે જેવી રીતે તેની સાથે હતો તેવી જ રીતે તે આપણી સાથે છે. મિત્રો, ઈશ્વર આપણી સાથે છે. પ્રાર્થના. કૃપાળુ ઈશ્વર, આપણા સ્વર્ગીય પિતા, આભાર મળે, પ્રભુ, આપણને સમજાવવા માટે કે તું આપણી સાથે છે. ખ્રિસ્તના નામે હું પ્રાર્થું છું. આમીન.